સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં મંગળવારે બપોરે એયુ બેંકમાં કલેક્શનનું કામ કરતા વિક્રમસિંહ બળવંતસિંહ ઝાલા બપોરે બેંકમાંથી ₹15 લાખ રોકડ થેલામાં લઈને નીકળ્યા હતા। તેઓ આ રકમ અન્ય બેંકમાં જમા કરાવવા માટે રિક્ષામાં જઈ રહ્યા હતા। બપોરે 1:30 વાગ્યાના સુમારે KM પટેલ વિદ્યામંદિર નજીક બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા। તેમણે રિક્ષામાં આગળ બેઠેલા વિક્રમસિંહના હાથમાંથી રોકડ ભરેલા થેલો ઝૂંટવી લીધો અને ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં ઈડરના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ, PI CG રાઠોડ, PSI PM ઝાલા તેમજ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી। વિક્રમસિંહ ઝાલાની ફરિયાદના આધારે પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। બિલકુલ એ બાબતે જે પણ જાણતા હતા કે આ વ્યક્તિ 20 લાખ રૂપિયા લઈને આજે ઈડરની વિવિધ બેંકમાં જમા કરવાનો છે, એ તમામ વ્યક્તિઓને આ બાબતે રાઉન્ડ અપ કરવામાં આવશે અને તેમની ગહન પૂછપરછ કરવામાં આવશે। આ ફરિયાદી જોડે ટોટલ 20 લાખ રૂપિયા એણે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી લીધેલા હતા। એ પૈકીના 5 લાખ રૂપિયા એણે ઓલરેડી પંજાબ નેશનલ બેંકમાં જમા કરાવી દીધેલા હતા।